हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમની સમજૂતી મેળવી હતી અને સાથે એ ટોપિકને લગતો એક અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ઉદાહરણ 6.7 પણ પૂર્ણ કરેલો છે। તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ ચેપ્ટરનો નેક્સ્ટ અને એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે સ્પ્રિંગમાં संग्रह पामती स्थिति ऊर्जा। तो मित्रों ख्याल आई गयो हशे कि आजनो वीडियो जे लेक्चर छे ए स्प्रिंग में संग्रह पामती स्थिति स्थापक स्थिति ऊर्जा पर डिपेंड करे छे। मित्रों स्प्रिंग में संग्रह पामती स्थिति स्थापक स्थिति ऊर्जा ना टोटल आपणे 2 वीडियो लेक्चर बनावीशुं। એટલે આજનો જે વિડિયો લેક્ચર છે પાર્ટ 1 છે અને હવે પછીનું નેક્સ્ટ વિડિયો લેક્ચર આવશે એ પાર્ટ 2 આવશે। મિત્રો બંને પાર્ટ 1 અને પાર્ટ 2 બંને ટોપિકમાં આપણે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાનું જે સૂત્ર છે એને લગતો જે આખો ટોપિક છે એ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે અને બંને વિડિયો લેક્ચરમાં જે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું બધા જ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ખાસ રિક્વેસ્ટ છે કે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બંને પાર્ટના વિડિયો ફરજિયાત ધ્યાનથી જોવા અને સાથે મોઢે નોટબુકમાં ઉતારવાના છે। રાઈટ, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર। મિત્રો સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ને લગતો જે ટોપિક છે એમાંથી 2 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે। એમાંથી આજના પાર્ટ 1 ના વિડિયો લેક્ચરમાં આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરીશું અને બીજો ક્વેશ્ચન નેક્સ્ટ પાર્ટ 2 વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું। ઠીક છે, તો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન જે આ પ્રમાણે છે કે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા સમજાવી તેનું સૂત્ર મેળવો। સ્પ્રિંગમાં સંગ્રહ પામતી જે સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા છે એનું સૂત્ર આપણે મેળવવાનું છે અને સાબિત કરો કે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે। મિત્રો યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે સંરક્ષી બળ અને અસંરક્ષી બળ બંને વિશે ડિસ્કસ કરેલું છે, જેમાં આપણે ચર્ચા કરી હતી કે જો પદાર્થ ઉપર જે બળ લાગુ પડે છે એના કારણે ફક્ત પ્રારંભિક અને અંતિમ આ બંને ઉપર જ ડિપેન્ડન્ટ થતું કાર્ય હોય તો તેને સંરક્ષી બળ કહે છે અને જો માર્ગ ઉપર ડિપેન્ડ હોય, પ્રારંભિક અને અંત ઉપર ડિપેન્ડ ના હોય, માર્ગ ઉપર ડિપેન્ડન્ટ હોય તો તેને અસંરક્ષી બળ કહે છે। રાઈટ, આ રીતની આપણે ડિસ્કશન લાસ્ટ લેક્ચરમાં કરી હતી। તો એ જ આપણે સાબિત કરવાનું છે કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે। રાઈટ, તો મિત્રો ખાસ નોંધી લેજો કે આ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। રાઈટ, તો હવે સૌપ્રથમ આપણે આકૃતિ સમજી લઈએ। મિત્રો સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા નું સૂત્ર મેળવવા માટે આપણે એક સ્પ્રિંગ ધ્યાનમાં લીધેલી છે। સ્પ્રિંગ એવી છે કે જે હુકના નિયમનું પાલન કરે છે। હવે હુકનો નિયમ શું છે એ આપણે આગળ ડિસ્કસ કરીશું। સૌપ્રથમ આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે આપણે જે સ્પ્રિંગ લીધેલી છે એ સ્પ્રિંગ વજનમાં હલકી છે। રાઈટ, અને સ્પ્રિંગના એટલે કે હુકના નિયમનું પાલન કરે છે એવી સ્પ્રિંગ ધ્યાનમાં લીધેલી છે। બરાબર, તમે જોઈ શકો છો કે સ્પ્રિંગનો એક છેડો કોઈક દ્રઢ આધાર સાથે જોડેલો છે। આ ગ્રીન કલરની જે ઊભી લાઈન દેખાય છે એ કોઈક દ્રઢ આધાર છે। દ્રઢ આધાર એટલે એવો આધાર કે જે હલી શકે નહીં, ચલિત થઈ શકે નહીં। એટલે ઉદાહરણ તરીકે તમે દીવાલ લઈ શકો છો। આ દીવાલ હોય, દીવાલની જોડે અહીંયા સ્ક્રૂ ફિટ કરી દીધેલો હોય અને એ સ્ક્રૂમાં સ્પ્રિંગનો એક છેડો જોઈન્ટ કરી દીધેલો હોય તો સ્પ્રિંગનો એક છેડો કેવો થઈ ગયો? દ્રઢ આધાર સાથે જોડેલો થઈ ગયો। રાઈટ, તો સ્પ્રિંગનો એક છેડો આ દીવાલ સાથે જોઈન્ટ કરેલો છે, બરાબર, અને સ્પ્રિંગનો બીજો છેડો કોઈક એમ દળ ધરાવતા બ્લોક સાથે જોઈન્ટ કરેલો છે। આ એમ દળ ધરાવતું કોઈ બ્લોક છે એની સાથે સ્પ્રિંગનો બીજો છેડો જોઈન્ટ કરેલો છે। હવે આ સ્પ્રિંગ અને બ્લોક બંનેને કોઈક સમક્ષિતિજ સપાટી ઉપર ગોઠવેલ છે। રાઈટ, અને આ પ્રારંભિક સ્થિતિ છે એ જે x બરાબર 0 છે
ધેટ મીન્સ કે પ્રારંભિક સ્થિતિ છે એટલે કે એવી પરિસ્થિતિ કે જ્યારે સ્પ્રિંગની લંબાઈમાં વધારો પણ નથી થતો, ઘટાડો પણ નથી થતો, એટલે કે સ્પ્રિંગની લંબાઈમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે x એ શું દર્શાવે છે? સ્થાન દર્શાવે છે, લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો દર્શાવે છે, જેમાં કોઈ જ ચેન્જ થતો નથી એટલે આપણે x કેવા લીધેલા છે? 0 લીધેલા છે. રાઈટ? હવે સીધી જ આપણને વાત ખ્યાલ છે કે જો સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવામાં આવે એટલે કે સ્પ્રિંગને આ રીતે ખેંચવામાં આવે અને પછી જો એને છોડી દઈએ તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે. એવી જ રીતે જો સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો કરવામાં આવે અને પછી પણ સ્પ્રિંગને જો છોડી દઈએ તો પાછી સ્પ્રિંગ પોતાની મૂળ પરિસ્થિતિમાં આવી જાય છે, કારણ કે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, જેની શોધ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. રાઈટ? જે હુકનો નિયમ છે એ આપણે આગળ ચર્ચા કરીશું. આકૃતિમાં આપણે બી ધ્યાનમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે આ બ્લોકને સેજે ખેંચીએ છીએ, આ રીતે ખેંચીએ છીએ અને પછી છોડતા નથી. જે ખેંચેલી અવસ્થા છે એ આપણે આ આકૃતિમાં દર્શાવેલી છે. રાઈટ? તમે જોઈ શકો છો આ જે બ્લુ કલરની ઊભી લાઈન છે એ x બરાબર 0 છે. બરાબર? ત્યાંથી આપણે બ્લોકને ખસેડીએ છીએ તો સિમ્પલ છે કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે અને એ વધારો કેટલો થાય છે એ આપણે અહીં દર્શાવેલું છે. xm જેટલો થાય છે એવું આપણે ધારી લીધેલું છે. આ શરૂઆતની સ્થિતિ છે અને હવે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરીએ છીએ ત્યારે બ્લોક માની લો કે આ સ્થાને પહોંચે છે તો કેટલો વધારો થયો? xm જેટલો એવું આપણે ધારી લીધેલું છે. બરાબર? પણ સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો પણ કરી શકાય. એટલે હવે આપણે આ બ્લોક x બરાબર 0 નોર્મલ સ્થિતિએ છે ત્યાંથી અંદરની તરફ પુશ કરીએ છીએ, એટલે કે આ બ્લોકને અંદરની તરફ ડાબી તરફ ધક્કો મારીએ છીએ તો સિમ્પલ છે કે સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થશે. કેટલો ઘટાડો થાય છે? તો માની લો કે x ડેશ જેટલો ઘટાડો થાય છે. તમે જોઈ શકો છો કે સ્પ્રિંગની આ મૂળ સ્થિતિ છે x બરાબર 0, પછી બ્લોકને તમે અંદરની તરફ પુશ કરો છો તો સિમ્પલ સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થશે, જે આપણે x ડેશ વડે દર્શાવેલો છે. રાઈટ? એટલે આપણને ખ્યાલ આવી જાય કે બી આકૃતિ એ સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો દર્શાવે છે, જે આપણે ધારેલો છે xm જેટલો, અને સી આકૃતિ એ સ્પ્રિંગની લંબાઈમાં થતો ઘટાડો દર્શાવે છે, જે આપણે ધારેલો છે x ડેશ જેટલો, અને એ આકૃતિ એ સ્પ્રિંગની મૂળ અવસ્થા છે જે x બરાબર 0 જેટલી છે. રાઈટ? તો હવે આ પરિસ્થિતિના આધારે આપણે સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. રાઈટ? જેના માટે આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે આપણે આ જે સ્પ્રિંગ વાપરેલી છે એ હુકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ છે. મિત્રો, અગાઉ આપણે ડિસ્કસ કર્યું કે સ્પ્રિંગની લંબાઈમાં જો વધારો કરવામાં આવે અથવા ઘટાડો કરવામાં આવે અને પછી જો સ્પ્રિંગને છોડી દેવામાં આવે તો સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે અને એ પુનઃસ્થાપક બળ જે છે એ તેની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે, જે છે હુકનો નિયમ. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ તેની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, ફેરફાર એટલે સિમ્પલ છે કે તમે તફાવત કહી શકો, એટલે કે કાં તો વધારો પણ હોઈ શકે કાં તો ઘટાડો પણ હોઈ શકે. રાઈટ? એટલે જે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે એને આપણે F કહી દઈએ તો એ પુનઃસ્થાપક બળ F એ સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફાર એટલે કે વધારા અથવા ઘટાડા, જેનો સિમ્બોલ આપણે x લઈએ છીએ, એના સમપ્રમાણમાં હોય છે. એટલે સૂત્ર થાય F ચલે છે x, પરંતુ આપણે માઈનસ લખેલા છે તો આ માઈનસ નિશાની શું દર્શાવે છે? તો મિત્રો યાદ રાખો કે અહીં માઈનસ નિશાની દર્શાવે છે કે જે દિશામાં પુનઃસ્થાપક બળ લાગે છે એનાથી વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર થાય છે, એટલે કે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એવું દર્શાવવા માટે આપણે માઈનસ નિશાની કરેલી છે. રાઈટ? અને મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ પુનઃસ્થાપક બળ લાગુ પડશે ત્યારે હંમેશા માઈનસ સાઇન જ આવશે,
કારણ કે પુનઃસ્થાપક બળ લાગુ પડે ત્યારે હંમેશા મોસ્ટ ઓફ હુકના નિયમનું પાલન થતું હોય છે, અને હુકના નિયમનું પાલન થતું હોય તો માઇનસ સાઇન આવશે જ, રાઈટ? જે શું દર્શાવે છે કે પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, રાઈટ? આગળ વધીએ તો ચલે છે ની નિશાની દૂર કરીને અચળાંક મૂકી દઈશું. k એટલે F બરાબર -kx, જ્યાં k શું છે તો સ્પ્રિંગ બળ અચળાંક છે. k શું છે તો સ્પ્રિંગ બળ અચળાંક, રાઈટ? ચલો F એટલે કે પુનઃસ્થાપક બળ આપણને ખ્યાલ આવી ગયો. F બરાબર -kx. હવે મિત્રો આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે, તો એના માટે આપણે કઈ મેથડ વાપરીશું? તો સિમ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા એવું કહે છે કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા માટે અથવા ઘટાડો કરવા માટે કરવું પડતું કાર્ય એ જ તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા છે. તેનો મીનિંગ શું થયો કે જો આપણે કાર્ય શોધી કાઢીએ તો કાર્ય એ જ આપણા માટે અત્યારે ઊર્જા બની રહેશે, કારણ કે સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છે, જેમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે કાર્ય એ જ ઊર્જા છે, રાઈટ? તો અત્યારે આ સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરવા માટે અથવા ઘટાડો કરવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે છે, અને કરવું પડતું કાર્ય આપણે શોધી કાઢીએ તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા ઉપરથી કાર્ય એ જ ઊર્જામાં પરિણમશે, રાઈટ? ચલો તો કાર્ય શોધવા માટેનું સૂત્ર, તો મિત્રો કાર્ય શોધવા માટેનું આપણી જોડે બે સૂત્ર છે, એક ચલ બળ વડે થતું કાર્ય અને બીજું છે અચળ બળ વડે થતું કાર્ય. તો ક્યારે ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર વાપરવાનું કે જ્યારે લિમિટ હોય ત્યારે. તમે જોઈ શકો છો આ પ્રારંભિક સ્થિતિ છે x બરાબર 0 અને આ અંતિમ સ્થિતિ છે xm અથવા તો x ડેશ, તમે ગમે તે કહી શકો છો. એટલે પ્રારંભિક અંતિમ સ્થિતિ છે, ધેટ મીન્સ કે કંઈક લિમિટ આપી દીધેલી છે. તો એવા સંજોગોમાં આપણે ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર વાપરવું પડે, જે સંકલન વાળું સૂત્ર છે, રાઈટ? તે સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ. કાર્ય W ઇન્ટિગ્રેશન 0 to xm f dx. x લખેલા છે, ધેટ મીન્સ કે x એટલે કે અંતરના પદમાં આપણે લિમિટ લખવી પડે. તો પ્રારંભિક સ્થાન 0 છે અને અંતિમ સ્થાન xm લઈ લઈએ, બરાબર? તો 0 થી xm f dx, રાઈટ? ચલો f ની કિંમત મૂકી દઈએ -kx. તો -k સંકલનની બહાર આવી જશે, એટલે -k ઇન્ટિગ્રેશન 0 થી xm x dx. કેમ કે બહાર આવી ગયા? કારણ કે k અચળાંક છે, અચળાંક એ સંકલનની બહાર આવી જાય, રાઈટ? તો -k એઝ ઇટ ઇઝ છે. બોલો x નું સંકલન. સંકલનના સૂત્રમાં મિત્રો આપણને ખ્યાલ છે કે ઘાતમાં એક ઉમેરો કરવાનો અને ઘાત વડે ભાગવાનું, રાઈટ? અહીં x છે એટલે એની એક ઘાત કહેવાશે, તો એક ઘાતમાં એક ઉમેરો તો બે ઘાત, અને એના વડે ભાગવાનું એટલે કે છેદમાં પણ 2 લખીશું, રાઈટ? તો -k as it is x²/2 0 થી xm, બરાબર? અને હવે લિમિટ મૂકવાની છે. લિમિટ મૂકવા માટે આપણને ખ્યાલ છે કે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, પરંતુ લોઅર લિમિટ 0 છે તો લખવાની રિક્વાયરમેન્ટ નથી, ફક્ત અપર લિમિટ, એટલે કે -k/2 અપર લિમિટ xm², રાઈટ? પરંતુ કોઈક વિદ્યાર્થી એવું કહે કે xm ની જગ્યાએ આપણે x' લઈએ તો લિમિટમાં xm ની જગ્યાએ x' લઈશું તો આન્સર આ બનશે. એટલે તે જ રીતે W -k/2 x'². તો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો કરવા માટે કરવું પડતું કાર્ય આપણને મળી ગયું W -k/2 x'² અથવા -k/2 xm², રાઈટ? પરંતુ આપણે કીધું એ પ્રમાણે કે કાર્ય એ જ સ્થિતિ ઊર્જા છે, કારણ કે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા જે છે, રાઈટ? તો સ્થિતિ ઊર્જા ની વ્યાખ્યા પરથી U = W = 12kx². U એ સ્થિતિ ઊર્જાનું સિમ્બોલ છે, પરંતુ અગાઉ કીધું એ પ્રમાણે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા એવું કહે છે કે કરવું પડતું કાર્ય એ જ ઊર્જા છે, એટલે U = W, જેનું સૂત્ર આપણે લખીએ છીએ 12kx². તો હવે ઉપર જુઓ તો સૂત્રમાં માઈનસ છે, તો અહીં સૂત્રમાં માઈનસ નથી,
તો યાદ રાખો મિત્રો, અગાઉ કીધું એ પ્રમાણે કે માઇનસ નિશાની એ ફક્ત એટલું દર્શાવે છે કે હૂકના નિયમનું પાલન થાય છે, કે જેમાં આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, રાઈટ? ઓકે. અને x એ સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર દર્શાવે છે. ફેરફાર ધેટ મીન્સ કે કાં તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો પણ હોઈ શકે અને ઘટાડો પણ હોઈ શકે. જો વધારો હોય તો xm વાળું સૂત્ર થાય અને ઘટાડો હોય તો x' વાળું સૂત્ર થાય, જેને જનરલી વ્યાપક રીતે આપણે x તરીકે લખી કાઢેલા છે, જ્યાં x શું છે? કાં તો વધારો કાં તો ઘટાડો, એટલે કે સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર. તો મિત્રો, હવેથી સ્પ્રિંગ વાળા દાખલા માટે આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર યાદ રાખીશું, U = ½ kx², અને એ જ કાર્યનું સૂત્ર પણ છે, W = ½ kx². પરંતુ આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે સ્પ્રિંગને લગતો દાખલો હોય ત્યારે, રાઈટ? ઓકે. હવે મિત્રો, આના માટે આપણે બે વધારાના કેસ ડિસ્કસ કરીશું. પહેલો કેસ એવો છે કે જેમાં આપણે આ પ્રારંભિક સ્થાન x = 0 ને xi વડે દર્શાવીએ છીએ, અને xm જે છે એને અંતિમ સ્થાન xf વડે દર્શાવીએ છીએ. જુઓ, અહીં લખેલું છે પ્રારંભિક સ્થિતિ xi અને અંતિમ સ્થિતિ xf. બરાબર? આ પ્રારંભિક સ્થિતિ છે xi અને આ અંતિમ સ્થિતિ છે xf. બરાબર? અને હવે ફરીથી આ બધા જ સ્ટેપ આપણે સોલ્વ કરીએ છીએ અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીએ છીએ. તો માટે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W = -k ઇન્ટિગ્રેશન 0 થી xm. આ 0 થી xm, તો 0 એ પ્રારંભિક સ્થાન છે એટલે xi લખીશું, અને xm એ અંતિમ સ્થાન છે એટલે xf લખીશું. તો xi to xf x dx. ઓકે, ચલો -k as it is. બોલો, x નું સંકલન x²/2 લિમિટ xi to xf, બરાબર? -k/2 as it is. પછી લિમિટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે કે xf² - xi². બરાબર? અને હવે આ -k/2 અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો સિમ્પલ આ માઇનસ પ્લસ બની જશે. ધેટ મીન્સ કે xi વાળું સ્ટેપ પ્લસ બની જશે, તો એ સ્ટેપ આપણે પહેલું લખીએ છીએ. એટલે W = ½ kxi² - ½ kxf². તો આ કાર્યનું સૂત્ર મળી ગયું. એટલે હવે બે કેસ આપણે સોલ્વ કરીએ છીએ. એમાંથી પહેલો કેસ કમ્પ્લીટ થઈ ગયો, જેમાં આપણે x = 0 ને પ્રારંભિક સ્થાન xi વડે દર્શાવેલ છે, અને xm જેને આપણે અંતિમ સ્થાન xf વડે દર્શાવેલ છે. તો સ્પ્રિંગમાં સંગ્રહ પામતું કાર્ય જે આપણને મળે છે ½ kxi² - ½ kxf². રાઈટ? અને હવે બીજો કેસ ડિસ્કસ કરીએ, કેસ 2, જેને આપણે ચક્રીય પ્રક્રિયા નામ આપેલ છે. ચક્રીય પ્રક્રિયા ધેટ મીન્સ કે જો સ્પ્રિંગ એની નોર્મલ સ્થિતિમાં હોય અને એની નોર્મલ સ્થિતિમાંથી કાં તો આપણે એની લંબાઈમાં વધારો કરીએ અથવા ઘટાડો કરી દીધા બાદ એને છોડી દઈએ તો સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. ધેટ મીન્સ કે એક આખું ચક્ર પૂર્ણ કરે છે, જેને આપણે ચક્રીય પ્રક્રિયા કહીએ છીએ. તો હવે જ્યારે સ્પ્રિંગ ઉપર આપણે કોઈ પણ બળ એપ્લાય નથી કરતા ત્યારે સ્પ્રિંગ કેવી અવસ્થામાં છે? નોર્મલ અવસ્થામાં છે, જે આપણે આકૃતિ A માં દર્શાવેલ છે, રાઈટ? એને આપણે પ્રારંભિક સ્થાન xi કહી દઈએ છીએ. અને હવે સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરીએ અથવા ઘટાડો કરી દીધા બાદ એને છોડી દઈએ છીએ તો એ અંતિમ સ્થિતિ ગણી લઈએ છીએ. તો છોડી દઈએ તો પુનઃસ્થાપક બળના કારણે સ્પ્રિંગ પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવે છે, અને એ મૂળ સ્થિતિ કઈ ગણાશે? શરૂઆતની જ સ્થિતિ ગણાશે. ધેટ મીન્સ કે જે અંતિમ સ્થિતિ છે એ જ પ્રારંભિક સ્થિતિ બની ગઈ, રાઈટ? પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ હવે કેવી થઈ ગઈ? એક સરખી થઈ ગઈ, રાઈટ? તો એને જ કહેવાશે ચક્રીય પ્રક્રિયા, જે છે કેસ નંબર 2. જો કેસ 2, પ્રારંભિક સ્થિતિ xi = અંતિમ સ્થિતિ xf. ધેટ મીન્સ કે સૂત્ર આનું આ જ છે,
પરંતુ xi અને xf કેવા છે? એક સમાન છે. તો સિમ્પલ છે કે જ્યાં xf છે ત્યાં xi લખી દઈશું, અથવા જ્યાં xi છે ત્યાં આપણે xf લખી શકીએ. તો સિમ્પલ, જો આ સ્થાને xi લખી દઈએ તો આન્સર કેવો થઈ જાય? 0. અથવા તો આ સ્થાને xf લખી દો તો પણ આન્સર કેવો થઈ જશે? 0. તો ઉપરોક્ત સમીકરણ પરથી w ½ kxi² ½ kxi² 0 થઈ જશે, જે દર્શાવે છે કે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. રાઈટ? કારણ કે સંરક્ષી બળ નો મીનિંગ શું છે? તો સંરક્ષી બળની વ્યાખ્યા આપણે અગાઉ વિડિયોના લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ આપણે ડિસ્કસ કરી કે ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત હોય, માર્ગ ઉપર આધારિત ન હોય, તેને સંરક્ષી બળ કહી શકાય. રાઈટ? તો કાર્યનો આન્સર બીજા કિસ્સા માટે કેવો મળે છે? 0 મળે છે, જે દર્શાવે છે કે જો પ્રારંભિક અને અંતિમ સ્થાન બદલાય તો આન્સર બદલાય છે. રાઈટ? પ્રારંભિક અને અંતિમ સ્થાન એઝ ઇટ ઇઝ રહે તો આન્સર પણ એઝ ઇટ ઇઝ રહે છે. તેનું મીનિંગ શું થયું? કે કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે, માર્ગ ઉપર આધારિત નથી. તો એ કાર્ય કોના દ્વારા થાય છે? તો સ્પ્રિંગ બળ દ્વારા. ધેટ મીન્સ કે સ્પ્રિંગ બળ કેવું છે? સંરક્ષી બળ છે. રાઈટ? મિત્રો, હવે આપણે ઉદાહરણ 6.10 સોલ્વ કરીએ છીએ, જેની રકમ આ પ્રમાણે છે. અને મિત્રો ખાસ ધ્યાન આપજો કે રકમમાં આપણે એક વધારાનું ટેબલ દર્શાવેલું છે. આ ટેબલમાં આપણને ઉર્જાના જુદા જુદા એકમો આપેલું છે અને એ એકમોમાંથી એકબીજા એકમમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એની વિગત આપેલી છે, જેના આધારે આપણે આ ઉદાહરણ 6.10 સોલ્વ કરી શકીશું. જેમ કે જૂલમાંથી ઇલેક્ટ્રિક વોલ્ટમાં અથવા કિલો કેલરીઝમાં કન્વર્ટ કરવા માટેના કેટલાક મેથેમેટિકલ પોઈન્ટ્સ આપેલા છે. તો એ દરેક વિદ્યાર્થી મિત્રોએ અલગથી નોટબુકમાં નોંધી લેવા, કારણ કે કેટલાક દાખલાના સોલ્યુશન માટે પણ આ કન્વર્ઝેશન ખાસ જરૂરી છે. રાઈટ? તો ઉદાહરણ 6.10 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 10 ની રકમમાં તમને કીધું એ પ્રમાણે કે ટેબલ આપેલું છે. એ ટેબલમાંથી આપણે ડીએનએ ના એક બંધને તોડવા જરૂરી ઉર્જા લખીએ છીએ, જે છે 10⁻20 જૂલ, જેને આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવાના છે. રાઈટ? બીજો ભાગ કે જેમાં આપણે હવાના અણુની ગતિ ઉર્જા ટેબલમાં તમને આપેલ છે 10⁻21 જૂલ, એને પણ આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવાના છે. અને લાસ્ટ ત્રીજો પાઠ, દરરોજ માનવ શરીરમાં ક્ષય પામતી સરેરાશ ઉર્જા 10⁷ જૂલ છે, એને પણ આપણે કિલો કેલરીઝમાં કન્વર્ટ કરવાનું છે. રાઈટ? તો જોઈએ સ્ટેપ વાઇઝ. ફર્સ્ટ પાર્ટ કે જેમાં આપણે ડીએનએ ના એક બંધને તોડવા જરૂરી ઉર્જા ને ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવાની છે. તો સૌપ્રથમ એ ઉર્જા જૂલમાં કેટલી છે? તો ટેબલમાં તમને આપેલ છે 10⁻20 જૂલ. તો હવે એ જૂલમાંથી આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો જૂલ અને ઇલેક્ટ્રિક વોલ્ટ વચ્ચેનો સંબંધ આપણે નક્કી કરવાનો છે. તો મિત્રો જુઓ તો રકમમાં તમને બીજું ટેબલ દર્શાવેલું છે. એ ટેબલમાં જૂલ ઇલેક્ટ્રિક વોલ્ટ વચ્ચેનું રિલેશન છે, જે આ પ્રમાણે છે. 1.6 × 10⁻19 જૂલ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રિક વોલ્ટ. આટલા જૂલ બરાબર આટલા ઇલેક્ટ્રિક વોલ્ટ, તો 10⁻20 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રિક વોલ્ટ? સિમ્પલ. બરાબર? એટલે માટે 10⁻20 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રિક વોલ્ટ? તો 10⁻20 છેદમાં 1.6 × 10⁻19. ચલો આનો ભાગાકાર કરો એટલે આન્સર આવશે 0.0625 ઇલેક્ટ્રિક વોલ્ટ. રાઈટ? એક જ સ્ટેપનો દાખલો છે, ફક્ત આ કન્વર્ઝેશન ખ્યાલ હોવી જોઈએ. બરાબર?
અને એ કન્વર્ઝેશન અત્યાર પૂરતું આપણે ટેબલ આપી દીધેલું છે, એટલે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ ટેબલ યાદ રાખવું પડે, રાઈટ, કન્વર્ઝેશન વાળું, બરાબર. હવાના અણુની ગતિ ઉર્જા ટેબલમાંથી તમને મળશે 10⁻21 જૂલ, તો એને પણ ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો ફરીથી એ જ કે જૂલ અને ઇલેક્ટ્રિક વોલ્ટ વચ્ચેનો સંબંધ 1.6 × 10⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રિક વોલ્ટ, તો 10⁻21 જૂલ બરાબર કેટલા? તો 10⁻21 / 1.6 × 10⁻19 ઘાત એટલે કે 0.00625 ઇલેક્ટ્રિક વોલ્ટ, રાઈટ. ચલો ત્રીજો પાઠ. દરરોજ માનવ શરીરમાં ક્ષય પામતી સરેરાશ ઉર્જા જે છે 10⁷ જૂલ, જેને આપણે કિલો કેલરીઝમાં કન્વર્ટ કરવાના છે. તો જૂલ અને કિલો કેલરીઝ વચ્ચેનો સંબંધ ધ્યાનમાં લેવો પડે, એ પણ ટેબલમાં દર્શાવેલો છે. 4.2 × 10⁻³ જૂલ બરાબર 1 કિલો કેલરી, તો 10⁷ જૂલ બરાબર કેટલા? તો 10⁷ છેદમાં 4.2 × 10⁻³ એટલે કે 2400 કિલો કેલરી, રાઈટ. તો મિત્રો ત્રણેય પાઠના આધારે દાખલો એકદમ સિમ્પલી સોલ્વ થઈ શકે એવો છે. ફક્ત ટેબલ નંબર 2 જે છે જેમાં જૂલ, કિલો કેલરીઝ, ઇલેક્ટ્રિક વોલ્ટ વગેરે કન્વર્ઝેશન આપેલા છે, એ કન્વર્ઝેશન આ દાખલા પૂરતું પણ, એમસીક્યુ પૂરતું પણ અને બાકી કેટલાક દાખલા સોલ્વ કરવા માટે પણ આ કન્વર્ઝેશન દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવું છે, રાઈટ. ટેબલ નંબર 1 માં જે માહિતી આપેલી છે એ આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી, રાઈટ.